ઇલેન બોલો. હું ખાવા કરે છે આજે હોળી એટલે આજે છે ને હોળી દિવસ છે બરાબર, એટલે અમે ખાવા બનાવી દઈશ. બહુ મસ્ત મસ્ત ખાવા બનાવી દઈશ આજે. અમારા સોનલ માસી આપવાનું ને, કેવું મામી સોનલ માસી આપવાનું હોળી એટલે આપવાનું. હોળી એટલે આપવાનું. આપણા હોત એમ જ આપે સોનલ માસી. Sometimes you're also giving to Sonal Masi. We are cooking food for her also, especially કેતર જવાનું ને પછી એમ. So અમે હું બનાવી દઈશ જો બતાવું તમને. આ છે ને અમે ખારીશ બટાકા બનાવી દીધું, બસ થઈ ગયું આવે. અને આ હોત દાલ બનાવી દીધું. અમારા બાદ છે ખબર છે કામ અમારા હાથ છે ને સોનલ માસી નહીં બહુ એવું. આ સોનલ માસીનું ભાત છે. પછી અમે હોત પૂરી બનાવવાનું છે, અમે હોત ભજીયા બનાવવાનું. અને આ પેલા રસ હોત છે. જો અમારા કેવું આંબાવાળા છે ને, એટલે તે વખત અમે બર કરશ. આંબાવાળી અમે હોત તે વખત બર કરશ. એમ મારું મમ્મી જબરું શું કહેવાય રસ કરસ. 12 એકર ટોટલ 12 એકર. એ બધું નહીં કહેવાનું. અમારા બહુ મર્ચન્ટ આવે છે મારા ઘેર દરરોજ. પણ અમારા આંબાવાળી ઓલરેડી આપી દીધું, એટલે તમે એને આવશો ભાઈ, પૂરું થઈ ગયું. પછી કોતું ઓલી આપવા દે ને, વેચવાની તો ખરી ને, મરચંડ વેચવાની નહીં. ચાલો તા વાઈગુ મને આ ચાલુ થઈ ગયું પ્રેશર કુકર. અમે કામ કરવા દો. ચાલો કેમ બહુ હસો આવે છે. જાનો ઉવારો ખેજો પેલા, પછી બધાને નહીં આવે આપણે ઘેર. મારું ખોટું હતું, ભૂલ હતું. ખેજો ને ખેજો વેચવાની ને, મરચંડ તો કેસર મળે છે. મરાપાલી, રાજાપુરી, લંગડો, તોતાપુરી, હાફૂસ બધી. બા મને પૈસા જોઈએ એટલી. જેટલી જોઈએ તમે છે ને જાહેરાત કર્યું મારી ચાને, એટલે મને પૈસા મને પૈસા પ્રમોશન લે. જો શું છે કેસરિયા શું કે કેસર લંગડો. આ છે ને કોઈ માણસ કીધું ખમ મારું મમ્મી નહીં હાસું. આ જો કેટલું હાસશ, ખબર નહીં કેમ બહુ હાસશ છે એના બગર રીસન ઘાસશ કેમ બહુ હસશ. જો જોયા મારા મમ્મી બહુ હસશ. જો કે જો આ મર્ચન્ટ લઈ લીધું એટલે વેચવાની તો ખરી, ખેતરમાંથી વેચે ને વેપારી. હા વિચારા, પછી મેં જાહેરાત કર્યું નહીં આવવાનું. આવજો કે અમે મર્ચન્ટને લીધે આવજો. હા અમે ઓલરેડી આપી દીધું અમારા આંબાવાળી, પણ આવજો. અમારા બહુ મસ્ત કેરી છે, કેમિકલ વગરનું ઓર્ગેનિક છે બધું. અમે કશું કેમિકલ નહીં આપશ. ચાલો તા તમારું જાહેરાત પૂરું, કશું યાદ કરવાનું, કોન્ટેક્ટ નંબર કશું મૂકી દો. ચાલો હા કોમેન્ટ કરશે, જેટલું જોવે ને કોમેન્ટ કરો. હા કે ચાલો આવે દાલ, અમારા ખાબીજ બટાકાનું શાક, અમારા શું કહેવાય આ મમ્મી રસ, અને શું કહેવાય આ રાઈસ, અમારા રાઈસ બેવું. અને બાકી છે પૂરી છે હે ને મામી? લોટ બની ગયું, લોટ આમાં છે. ચાલો તા અમે કામ કરવા દો, પછી મળીએ નહીં શું કહેવાય પણ મળીએ. આ છે ને ગાઈસ આજે હોળી છે, એટલે અમે કદાચ જવાનું છે પેલા શું કહેવાય કઈ જવાનું છે મમ્મી આપણા? પછી રાતે કઈ જગ્યા? પેલા ચોરે શું કરવાનું? દર્શન કરવાનું છે. અમે પછી જવાનું છે પેલા તઈ દર્શન કરવાનું, પછી પૂજા કરવાનું ને પેલા ચારમી માસી બધા પૂજા કરવાનું, આપણા જોવાનું પૂજા. પછી આપણા તઈ જવાનું, કશું હરગે તઈ પછી બતાવીશ મને. હોલી હરગે એટલે મને ખબર છે હોલીનું. હોલિકા અને બીજું કોણ પેલા
હિરણ્ય કશ્યપ અને હોલિકા. બસ ચાલો અમે કામ કરવા દો, પછી અપડેટ કરીશ તમને. હવે અમે પૂરી બનાવવાનું છે. મમ્મી આ તમે શું કહેવાય આ તરવાનું? મેં તરીશ, તમે તું તર આ શું કહેવાય આ બનવાનું? પૂરી મમ્મી બનવાની, મમ્મી બનાશ પછી મેં તરીશ. બરાબર? બસ તા પૂરી 2 જણ જોઈએ. પૂરીને 2 જણ જોઈએ. એટલે હવે અમારા ભાત ઓલમોસ્ટ પૂરું થઈ ગયું. પછી અમારા દાલ હોત છે અહીંયા. હવે આ તેલ ગરમ કરવાનું છે. Go and buy ખમણ. કેમ છો કાકા? હું વેચશ તમે? ખમણ. જય સ્વામિનારાયણ. જો આ કાકા ખમણ વેચશ. મસ્ત છે કાકા તમારા ખમણ. ફ્રી થઈશ નહીં? હા નહીં ફ્રી થઈશ? જો એ બાપરા કેવી રીતે ખબર પડે? કેટલાનું છે? 50 250. 500. જો આ નાયલોન કમાન છે હે ને મમ્મી? ના નહીં ચાખવું. માં ચાકુ. ચાકવાનું છે આપણે. આ નાયલોનનું કમાન કહેવાય. આ જે હોલી છે ને એટલે બધાને વેચાશ. કેવું કાકા હોલી સ્પેશિયલ હોલી વેચાશ તમે? કાયમ વેચાશ? દરરોજ આવશ તમે? રોજ જ તો આવે છે. રોજ જ આવશ કેમ આપણા ના ખબર પડે? ખબર પડે જ છે ને તાર, એવું? લેતા નહીં. હા અમે ખાલી લેતા નહીં પણ એનું નાયલોન કમાન છે. સેવો અલગ બહુ મસ્ત બનશ. કેટલાનું છે ભાવ? 100 નું 500. 50 ની 250. આજે કાકા છે ને 50 ની 250 વેચશ. અત્યારે હોલી છે એટલે મને ડિસ્કાઉન્ટ આપશ, 40 આપશ. અત્યારે કેવું કાકા? ને ચાલે ને? 40 આપશ કે કાકા. અને એવી રીતે કરશ, એવી રીતે વેઇટ કરશ. જો કાકા તમે આખો દિવસ કેટલાનું વેચશ? 20-25 કિલો જેવું થાય. 20-25 કિલો? ઓહો, કેટલું મસ્ત પ્રોફિટ છે તમારા. એટલે પકડ હિવાન ભાવ રેડો. કેટલાનું છે પછી? આ તમારો પ્રોફિટ કેટલાનું આવે પછી? 2,000 3,000 આવે હશે દિવસમાં. બા કાકા બહુ મસ્ત વેચશ. આ જો આ હોત છે ગ્રીન ચીલી અને આ અલગ કરજો સેબ કાકા. હા કે અમુક અમારા ઘેર સેવ બાગરનું બાવા છે એટલે જો કાકા જોયે ને તમે મંગાવી લો. આ કાકાનું બહુ મસ્ત ખમણ વેચશ એટલે મારી માટે કેટલાનું છે? બહુ કેટલાનું છે કાકા? 100 રૂપિયા. જો કાકા થેન્ક યુ. ચાલો એ જુદી મૂકી છે. ચાલો એવી રીતે કાકા બેચશ. ખાય છે. આજે હોલી છે ને આજે હોલી છે એટલે અમે બધું બનાવી દીધું. આ પૂરી, ઓબ્વિયસલી પૂરી ફોર સ્પેશિયલ ઓકેશન્સ. અને કાબેજ બટાકા હોત છે અમારા શાક. અમારા રસ આંબાવાળી ને આપણા આંબાવાળીનું છે બહુ મસ્ત. આ શું છે? કેસરનું રસ. અને આ પહેલાં અમે મંગાવી લીધું ખમણ. અમે ભજીયા વિચારતા હતા બનાવવાનું પણ કોણ બનાવશે આટલે બધા તાપમાં? એટલે પેલા ખા ખમણ વેચશ એટલે અમે ઉભા કાકા અમે ખાવાનું છે. પછી હવે મંગાવી દીધું વળી. કેટલાનું છે મમ્મી આ? 100 રૂપિયા 500 ગ્રામ. અને ઓફકોર્સ અમારા એવું છે જો દાલ હોત છે અને રાઈસ અને
દાલ હાથે રાઈસ ખાવાનું, પછી છાશ છે. આપણા પેટ ના બગડે. રસ છે, એ હોત છે, બધું બરાબર છે. એ મમ્મી એમ કરે છે. હવે ચાલો આપણા ખાઈ લો. હેપી હોલી. ચાલો, તમારું ખાવાનું શું છે તમારા ઘેર લખી દો નીચે, એટલે અમે ખબર પડે ને શું શું બનાવશે તમારા ઘેર. ચાલો તા ખાઈ લો. કેમ છો ગાઈસ? હવે ક્વેશ્ચન એન્ડ આન્સર કરવાનું આપણા. એક જ ખબર નહીં, એક જ માસી કે કાકા પૂછશ. Now Elaine, my question is, your mother and father is satisfied with your decision and your in-laws and your lifestyle? જો મેં સાચું કહું, આ છે ને મેં એકદમ સિમ્પલ સાબર માણસ છે. એટલે મેં ઓપોર્ચ્યુનિટી હતું અમેરિકા જવાનું, કાનાડા જવાનું. અમેરિકન લાઈફસ્ટાઈલ મને ખબર પડે શું કરવાનું તે. મેં ત્યાં કામ કરી દીધું ને, એટલે ઇન્ટર્નશીપ હોત કર્યું ત્યાં. એટલે લાઈફસ્ટાઈલ પ્રમાણે મને બહુ ગમે છે. આમાં કેવું, ઇન્ડિયામાં શાંતિ, મતલબ સવાર રૂટીન કશું કામ ના કરે તો બી આપણા જીવે. એટલે મતલબ અમારા કેવું, અમારા ગામ છે ને ઇન્ડિયામાં, એકદમ ગામ છે. એટલે સરકારી મફત પાણી આપશ. અમારા ઇલેક્ટ્રિસિટી કશું નહીં ભરવાનું, અમારા સોલર છે. પછી ખાવાનું અમારા શાકભાજીનું બારમ છે. પછી અમારા ખેતી બહુ બધું ફ્રૂટ્સ છે, બહુ બધું ખાવાનું. મતલબ તમે જેટલું શું કહેવાય, ફ્લોર, ઇવન ઇફ યુ પુટ જસ્ટ ફ્લોર, યુ વિલ હેવ ફ્લોર. મતલબ એકદમ ઇઝી લાઈફ છે. તમારું બધું શોખ નહીં ને તો વિલેજ મસ્ત જીવન છે. જો મેં સિટી નહીં મને સિટી નહીં ગમતું, ખબર છે કેમ? કામ કરવું પડશે, પાણી આપવાનું, પૈસા રહેવાનું, પૈસા આપવાનું, ખાવાનું બધું આપવાનું પૈસા. અને અમારા ગામ બધું મળે. લાકડા હોત કાલી પહેલાં ખેતર જવાનું મળી જશે લાકડા. આપણા બંબો હળગાવવાનું મળી જશે લાકડા. એટલે લાઈફસ્ટાઈલ પ્રમાણે મારું ચોઈસ છે. મારું ઓપ્શન હતું અમેરિકા જવાનું અને કાનાડા જવાનું. જવાય, અત્યાર સુધી જવાય અમેરિકા અને કાનાડા, પણ મેં ફોલો કરી દીધું મારા હસબન્ડ બહુ ગમશ વિલેજમાં. અને મને બહુ ગમશ વિલેજ રહેવાનું શાંતિથી. આપણા ખાલી ખેતર પરવા જવાનું, રખડવા જવાનું, મસ્ત પવન, આપણા આંબાવાડી ત્યાં બેસવાનું. પછી આંબાવાડી સીઝન આપણા એક કેરી સમારવાનું. પછી આપણા ખાલી જીરું મીઠું ખાતા બહુ મજા આવી. પછી આપણા દૂન હળગાવવાનું રાતે, એ બહુ મજા આવી. પછી વાતો કરવા. વિદેશ જવાનું ને, મારા ખાલી પોઈન્ટ ઓફ વ્યૂ છે. હા, વિદેશ જવાનું ને એ બધું ના થાય, કામ કરવું પડશે, મહેનત કરવું પડશે ત્યાં. એટલે લાઈફસ્ટાઈલ પ્રમાણે મને બહુ ગમે છે ઇન્ડિયામાં. ખબર નહીં, અલગ ઓપિનિયન છે, અલગ ઓપ્શન છે. મને જોયું અમારા ગામમાં હોત બધાને વિદેશ જવાનું છે, પણ મેં વિદેશી છું તો બી વિલેજ મને ગમે છે. ખાલી મારા પ્રેફરન્સ છે. અને મારા નોકરી બીજી દિવસ આપણા વાત કરવાનું છે, પણ બસ અલગ ટોપિક કરવાનું આપણા. મને નહીં ખબર તમે સમજે કે ના સમજે હું કહેવા માગત મેં, પણ લાઈફસ્ટાઈલ પ્રમાણે મને ગમે છે ઇન્ડિયામાં. અને મારું મમ્મી શું અને પાપા શું ઓપિનિયન છે? મારા મમ્મી અને પાપા છે ને બહુ સિમ્પલ માણસ છે. મારું છોકરી ખુશ થઈ ગયું એટલે અમે હોત ખુશ થઈ ગયું. મારા છોકરી એની ફેથ બનાવશ, એની રીતે ફેથ બનાવશ. મતલબ યુ આર ડુઈંગ વોટ એવર યોર ફ્યુચર ઇઝ. એટલે મારું મમ્મી અને મારા પાપા ખાલી સપોર્ટ કરશ. અને મારા મમ્મી પાપા હોત દુકાન છે, બિઝનેસ હોત છે. અને પછી બિઝનેસ દુકાન ગયા હતા ને પછી ઘરે પછી શાકભાજી હોત મૂકશ.
એ બધું હોબીઝ હોત છે એના. એટલે અમારા ગામ રહેવાનું જોવું હશે. એટલે મેં આવ્યા હતા ને ઇન્ડિયા, અને ગામ છે, આટલા બધા એડજસ્ટમેન્ટ નહીં મારા. એવું જોવું હશે મને, શાંતિથી રહેવાનું, બીજું બધું નહીં કલા કરવાનું, મટિરિયલિસ્ટિક નહીં એટલા બધા અમે. જેટલું આમાં કેવું, મારો શું ગમશ, સવાર બધું ખાવા બનાવવાનું, પછી બપોરે ચાલવાનું પતિ જોડે, છોકરી જોડે, ભાઈબંધ જોડે, એ બધું. પછી રાતે મૂવી જોવાનું, પછી ઊંઘી જવાનું. મારા કામ છે ભાઈ. મેં અનએમ્પ્લોયડ નહીં, પણ કામ છે મારા, પણ બીજી દિવસ મેં બધું કહેવાનું તમને. સારું, ચાલો ને તા આપણા મોડું થઈ ગયું, અને બહુ લાંબો થઈ ગયો આપણા વિડીયો. તમે કશું પૂછે ને મને કોમેન્ટ કરો નીચે, મેં આન્સર કરીશ ફટાફટ. ચાલો તા, હેપી હોલી. અમે કદાચ આજે જવાના છે રાતે, એટલે મેં કાલે અપલોડ કરીશ. પેલા હોલિકા એ બધું સેરેમોની છે તઈ, એટલે મેં બતાવીશ તમને અમારા ગામ કેવી રીતે કરત તે. ચાલો.